ભાઈ, જય શ્રી કૃષ્ણ ભૂપતભાઈ. જય શ્રી કૃષ્ણ. બોલો બોલો. હું હાલે? હવે આનંદ તો થયો. હવે તમે આજે આ ઇકો ઝોન વિશે તમે જે સફાઈ આપી ખેડૂતો વિશે, ખેડૂતો વિશે નથી આપી, નહીં આપણે નહીં હર્ષદભાઈ નહીં, વિશે. કહેવાની વાત મારી ઈ છે ભૂપતભાઈ, હા. તમે આવો અને ઇકો ઝોન શું છે ને એનાથી હું ફાયદો થાય ને તમે હમ. કયો તેથી હું મારા ગામમાં નહીં આખા વિસ્તાર જેટલા ગામમાં લાગુ પડી ને એને બધાને ભેગા કરીને અને તમે સમજાવો અમને તેનાથી હું ફાયદા છે. ફાયદાની વાત કે ગેરફાયદાની વાત ફાયદા નથી. કે આપણા વિસ્તારમાં આપણા વિસ્તાર રહ્યો, આપણા વિસ્તારમાં અત્યારે હસનાપુર ગામ છે એને પૂછો હું પીડા છે. અને અરે આજ ઈ તો તમે હોય છે. ભાજપને ખોરે બેહી ગયા અને તમે એમ કહો કે ખેડૂતોના હિતની વાત છે. શું ખેડૂતોના હિતની વાત છે? અરે હિતની વાત ભૂપતભાઈ, કેવું મેં અમે નથી પોતે કીધું. અહીંયા ગીરના બોર્ડર ઉપર રહી, અમને ખબર હોય એની પીડાની શું છે. એ પીડા એની પીડા શું છે એ અમને ખબર હોય. અમારા હિતમાં ન બોલો તમને તકલીફ નથી, કમસે કમ અમારા વિરોધમાં ન બોલો ને તોય અમને એમ થાય કે અમે તમારી પાછળ જે મહેનત કરીને લેખે છે. અરે તમે વાત સમજે જ નથી. તમે ઓલા ડેમ બનાવવાના ફોટા પાડી ગયા, દૂરબીનું લઈને ફોટા પડવી ગયા કમર ગઠ્ઠા આવીને, ક્યાં એનું એસ્ટિમેટ બનાવીને ક્યાં પુગાડ્યું તમે? શું કરાવ્યું તમે એમાં? તમે છો ને ભાજપમાં, હું તમારા ભેગો ખંભે બેહારી નીકળું તમને, બરોબર છે? તમે થઈ જાય ને તમારો ડેમ, તમારી કઈ થઈ જાય ને. તમે એમ તો કહો 1995 થી ગુજરાતની અંદર ભાજપની સરકાર છે, ક્યાં તમે એવી મોટી સિંચાઈ યોજના આપી કે જે પિયાવામાં તમને હેતુ ભરાઈ જાય? તમે એમ કહો કે અમે ડેમ બનાવી દો, તમે અંગૂઠા પકડાવવા નીકળી ગયા છો, તો અંગૂઠા તમે પકડાવો છો કે અમે પકડાવીએ તમને? ભૂપતભાઈ એટલું તો કયો મને. અને અમે તમારા ભેગા હતા ને, તમે સાંભળો, અમે તમારા ભેગા રહ્યા હતા, અમે તમારી પાસે 1 રૂપિયો નથી લીધો, અમે ગાંઠના ડીઝલે તમારા ભેગા 6 મહિના રેખડ્યા છે, તમને મોટા કર્યા. અને 5 દીમાં તમને ભાજપ ઉપર હેત ઉભરાઈ ગયું હતું. એ તો પ્રેશર હતું એટલે તમે પાછા આવ્યા. ને હવે અટાણે તમે બીજાને એમ કહો છો કે તાલુકાના વિસ્તારને કોણે નુકસાન કર્યું, એમ તમે આજ સવાલ તમે કરો છો. તમને શરમ આવવી જોઈએ ભૂપતભાઈ. અને આ તો હું તમને બહુ ચેલેન્જ સાથે કહું છું, જેમ હર્ષદને ઘીરે બેહાર્યો ને એમ ભાઈડો ને એકવાર તાલુકા પંચાયતની સીટ ખાલી લઈ, અને જો ઘીરે નો બેહારી તો થડમ થડા હે. અમે ભાજપની વિરુદ્ધ હાટું તમારે ભેગા આવ્યા હતા. તમે મારી ઘરે આવીને તમે મને કીધું સુભાષભાઈ હું ભાજપમાં જાઉં, તમને કઈ વાંધો? મેં તમને કાંઈ કીધું? કાંઈ વાંધો નહીં, તમે સ્વતંત્ર, તમે જાઓ, મને વાંધો નહીં. મેં તમારા વિશે કે તમારા અમુક ક્યારેય મેં ગેરવ્યાજબી વાત કરી મેં તમને? કયો તમે મને સુભાષભાઈ, તમે એકવાર મારામાં તુકારો કે મને હારે મોઢે ન બોલાયો એમ? નથી, એવું છે જ નહીં. એવું છે જ નહીં. બરોબર છે. તો તમે આજ અમને પતાવવા માંગો છો? તમને મોટા કર્યા, અમને પતાવવા માટે મોટા કર્યા તમે? તમે આવો હસનાપુરમાં, સાંભળો, બધું મને ખબર પડે. આ છે ને ભૂપતભાઈ, જેના પેટમાં 9 મહિના હોય ને એની પીડાની એને ખબર હોય. તમે 100 વર્ષના થાવ ને તમને ન ખબર પડે કે જેના પેટના 9 મહિના એને હું પીડા હોય. ભૂપતભાઈ, આજે બોર્ડર ઉપર રહેતા હોય ને એને ખબર હોય અને હું વેદના હોય. આજ પક્ષને છેડે મૂકીને તમારામાં જો તમને જો વિસ્તારે તમને જો નહીં ના મને તાલુકા પંચાયત તમે હારી ગયા હતા, તમને જો ધારાસભ્ય બનાવ્યો હોય ને તો આજ તમારે નીકળી જવું પડે. ચાલો હું તમારે ભેગો છું, લોકોએ તમને મત દીધા. ગેર બોર્ડર નું કયું અમારા વિસ્તારનું કયું ગામ છે જેમાં તમને નુકસાન ગઈ અને ત્યાં તમે હું ખીલો બંધવી દીધો અમને? ધારો કે અમે તમારા ભેગા મત તમે તમારે 5 રૂપિયાની આશા રાખી હતી, ગાઈડનું ફંડ ભેગું કરીને તમને દીધું હતું. ભૂપતભાઈ, તેથી તમારી માટે 1 કરોડ રૂપિયા કરજ હતું વિધાનસભા લડતા તેથી. આજ તમારા છોકરા કરોડો રૂપિયાનો ધંધો સુરતમાં કરે, અમે કઈ મામીના નથી કઈ, અમને બધી ખબર પડે. તમારું કરજ ભરી તમારા છોકરા કરોડોના ધંધા કરે, લોન ક્યાં લીધી ને હું છે એ બધી અમને ખબર પડે. ભૂપતભાઈ, 3 કરોડની લોન છે એ તો તમે બેંકમાં આવજો ને હું બતાવે ખબર અમને પડે છે બધી. પણ છતાંય અમને વાંધો નતો, નાઈટનો દીકરો છો, આગળ જાઓ, અમને તકલીફ નહોતી કાંઈ. પણ કમસે કમ કોકના હવનમાં હેડકા તો ન નાખો, અમને ઉપયોગી ન થાવ. અમારે જરૂર નથી તમારા ઉપકારની કાંઈ, અમે તો ભૂલી ગયા કીધું ને. તમે મારી ઘરે આવીને જેથી તમે મને કીધું ને સુભાષભાઈ હું ધારાસભ્ય પદે રાજીનામું દઉં છું, તેથી અમને એ તકલીફ નહોતી કાંઈ. કમસે કમ અમને નડશો તો નહીં એવી અમને આશા અપેક્ષા હતી એમ. હું ક્યાં તમને તમે જો તાલુકાના વિસ્તારને કોઈને નુકસાન કર્યું એટલે હું પબ્લિક મામીની નથી ખબર પડતી? તમને 4 દીમાં ભાજપ ઉપર હેત ઉભરાઈ ગયું હતું. 4 દીમાં તમે મારી ઘરે આવીને કીધું સુભાષભાઈ લોકસભાની ચૂંટણી ભેગી આવે, હું રાજીનામું દઈ દઉં, હું લોકસભાની ચૂંટણી ભેગી વિધાનસભા આવે હું જીતી જાઉં. કીધું તમે મને મારી ઘરે બેહીને કીધું તું? હા કીધું તું. અત્યારે એ વિષય નથી. શું નુકસાન થયું? તો તમે ભાજપમાં ગયા, તમે 2 અટણ ભાજપમાં છો, કરાવો ને ચૂંટણી, આવો ને મેદાનમાં, ખબર પડે કેમ થાય. કરાવો ચૂંટણી, અમને ખબર પડે. મહેરબાની કરીને ઇકો સેન્સિટિવ ઝોન મુદ્દે સારું ન બોલો તો કાંઈ વાંધો નથી. મહેરબાની કરીને એક શબ્દ ન બોલતા ભૂપતભાઈ, બહુ બધી તકલીફ થાય. હું ખુલ્લો મેદાનમાં ઉતરીશ.
હું તમને બહુ નેટ કહું છું તમને. અને તમને જો એનાથી ફાયદા થતા હોય, ભાજપને ખોરે બે જણા તમને એના ફાયદા થતા હોય, તમે આવો, હું તમને મીટિંગ કરી દઉં 500 માણાની, અને તમે સમજાવો અમને શું ફાયદા થાય. પણ બે કેવી ફાયદાની વાત કરી? અમૃતસર ગામની હાલત તો પૂછો. આપણા વિસ્તારનું આ જાંબુથારા ગામ છે, એમાં તમે પૂછો તો ખરા શું સ્થિતિ છે તમારી. એટલે તમે હું અમારા સોદા કરવા નીકળ્યા તમારા પૈસા હાટુથી, તમારા 5 પૈસાના લાભ હાટુથી અમને વેચવા નીકળ્યા. તમે અમારા ગામમાં ત્યાં ઓલો ડેમ બનાવવા નીકળ્યા. તમારી વાત પૂરી થઈ હોય તો હવે હું તમને વાત કરું. એનું કામ ક્યાં આપી ગયું એટલો મને ખાલી જવાબ દો. પીવા માટે તમે જે ચેક ડેમ વાળી તમે જે વાત કરી અને તમે અહીંયા ગયા ક્યાં આપી ગયું એ કયો મને. તમે ભાજપમાં છો ને, ભાજપમાં કામ થાય એ હાટું તમે ગયા જ ને. ભાજપમાં તમે શું કરવા ગયા? તમે પૈસા હાટું ગયા કે કામ કરાવવા પબ્લિકના? નહીં, હું તો કામ કરાવવા ગયા. કામ કરાવવા ગયા ને, તો ક્યાં આપી ગયું એ કયો મને. તમારી વાત પૂરી થઈ ગઈ હોય તો હવે તમારી વાત પૂરી થઈ હોય ને તો હું વાત કરું. ભૂપતભાઈ, અમે તમને મત દીધા ને તમારા ભેગા અમે છે ને 6 મહિના રેખડા, અને આર્થિક રીતેથી માંડીને બધી વાતે અમે ગહાણા ને 1 રૂપિયો નથી લીધો ને, એટલે મારે તમને સવાલ કરવાનો 100% હક છે. હું તમને એ પૂછું છું કે મને તમે એનો જવાબ આપો. તમે ક્યાં પુગાડ્યું? શું થયું એનું? એ ક્યાં સ્ટેજે કામ છે એ કયો મને. તમે તમારો પેલા અત્યારે મને કયો મને. અમે તમારે હું તમને બધો જવાબ આપું. હું બધો જવાબ આપું. લીડ કાઢી દીધી પેલા તમે બોલી લ્યો પછી હું જવાબ આપું તમને. દિયો જવાબ ક્યાં આપી ગયું એટલો જ મારે જવાબ જોઈએ છે. અમે તમારા ભેગા દિલથી રહ્યા હતા ને મારા ગામમાં મેં તમને લીડ કાઢી દીધી ને, મારા તાલુકા પંચાયત વિસ્તાર આખામાં. બરોબર છે? તમારી પાસે 1 રૂપિયો માંગ્યો અમે? ના, નથી માંગ્યો. બરોબર છે, મને ખબર છે ને તમને ખબર છે. પણ હા, તો પછી અમારે તમારી પાસે અત્યારે તમારે મને ઠપકો દેવાનો વિષય શું છે પેલા ઈ કયો. આ ઇકોઝોન વિશે જે બોલ્યા ને ઈ હું બોલ્યો છું. મને કયો ને ફાયદા સમજાવો. હું બોલ્યો છું ભાઈ, હું બોલ્યો પેલા ઈ કયો ને. ખેડૂતોને તમે ગુમરાહ કરો છો, ખેડૂતોની જમીનનો આમ થઈ જાય. તમે આગેવાનોને કીધું છે, તમને ક્યાં કોઈને કીધું છે? પણ અમને નથી કીધું. એટલે તમે એનો અર્થ તો ચોખ્ખો ઈ થયો કે ઇકોઝોન લાગે એ બરોબર છે, તમને કઈ તકલીફ નથી. એનો અર્થ તો સ્પષ્ટ ઈ થાય. મારો કહેવાનો ક્લિયર કટ એક જ વિષય છે કે ચૂંટણી અટકાણી છે. તમે નીકળો ને ઇકોઝોન મુદ્દે, હાલો અમે તમારે ભેગા રહી કરો સરકાર હમી લડત. તમે સહી તમારે ભેગા. અમે તો જેદુના મતદાન કરતા શીખ્યા ને તેદુના એને હમાતી. મારો કહેવાનો વિષય ખાલી એટલો છે કે ખેડૂતોને ચિંતા હોય તો તમે ભાઈ પિટિશન કામ કરી. ઈ સિવાય બીજો મુદ્દો જ નથી ભાઈ મારો. નથી આજ છેલ્લે તમને મત દીધા ને, તમને નથી ચિંતા એની. આજ છેલ્લે તમને મત દીધા ને, હર્ષદ ભૂલી જાઓ. હર્ષદ અમે ઠોક્યો જ છે, એ નથી બોલવાનું, છતાં એ બોલે એનો ઉપકાર અમે માની. પણ તમને મત દીધા ને અમે ખોબે ને ધોબે. હા, તો હાલો દીકડો આવો, કઈ મીટિંગ કરવી કયો તમે મને, અને કઈ સરકાર હું લડવા જાઉં જી કયો મને. ખમો તમે. તો તમને બીક લાગે છે? તો તમને ભાજપ થી કરોડો રૂપિયા તમે લઈને બેઠા છો. અરે ભાઈ એવી વાત કરો તમે, બધી ખબર પડે ભૂપતભાઈ. ના ભાઈ, ના. તો તેથી તમારી પાસે 1 કરોડ નું કરજો, 10 કરોડ ના તમારા છોકરા ધંધો કરે સુરતમાં. આમ કઈ મામા નથી ભાઈ. મારા છોકરા લોન ઉપર ધંધો કરે છે, એ તો બધા ના કરે, મારા કરે છે એવું નથી ભાઈ. હું તમારી જેમ ખેડૂત નો દીકરો છું. મારા છોકરાને 3 કરોડ ની લોન છે. તમે એવી વાત ન કરો સુભાષભાઈ. સાયકલ લઈને વાડીએ હું તમને જવાબ આપું છું ભાઈ. હું તમને જવાબ આપું છું. તમારે આમાં રૂબરૂ બેહવા તૈયાર છું. ભૂપતભાઈ, તમે બીજી વાત ન કરો યાર. ગામડે અમે તમારા ભેગા પ્રચારમાં હતા. મારા બાપુજી સાયકલ લઈને વાડીએ જાય છે, પેટ્રોલ નથી પોહાતો, આવી વાતો કરી હતી આપણે. આજ મીંડું પોહાવા, આજે નથી પોહાતું ભાઈ, આજે નથી પોહાતું. તો શું કરવા એમાં ગયા તમે? તમને નથી પોહાતું ત્યાં શું કરવા ગયા તમે? અમે ત્યાં નહીં જવા માટે તમને મત દીધા છે. આ માટે અમે મત નથી દીધા તમને. તમે અત્યારે મને જે ફોન કર્યો છે ને સુભાષભાઈ, તમે મને અત્યારે જે ફોન કર્યો છે તમારો વિષય બીજો છે. મારો વિષય સાચો જ છે. હું મારા મગજમાં તો કેદુનો પ્રોબ્લેમ હતો જ. તમે ગયા કેદુનો. આ તમને બહુ નેટ કહી દઉં, બરોબર? પણ છતાંય મેં કીધું તમે સ્વતંત્ર છો, તમારી રીતે તમે જે કરો એમને વાંધો નથી. તકલીફ મને અહીંયા પડી કે આજ તમે જે અમારો જે હાલે છે એમાં તમે સાથ નો દ્યો નથી જોતો. કમર ગઠાવનો એકયનો સાથ નથી જોતો. આ તમને બહુ નેટ કહી દઉં, બરોબર છે? પણ કમસે કમ નડો નહીં ને તોય તમારો ઉપકાર છે. લોકો શરમ તો કરો. તમારે આંગળીના ટેરવાની કિંમત હું તમને ક્યાં નડ્યો? પણ એ તો તમે બોલવાનું જે કરું ચાલુ રાખો. પેલા હું પૂછું જવાબ આપો ભાઈ તમે. હું તમને ક્યાં નડ્યો? હું તમારા આંગળીના ટેરવાની કિંમત જાણું છું. આ શબ્દો તમારા હતા. આ તમે એનું ફળ આપો અમને અત્યારે. અમે તમને ફળ આપો છો. હું નડ્યો ક્યાં તમને? એ તો કયો પેલા તમે શું કીધું અત્યારે? તમે સાંભળો. એ તો આખા વિસ્તારની વાત મેં કરી છે યાર. તમે યાર એવું ખોટું ઊંધું શું કહો? કોને કર્યું? તમે રાજીનામું દેવાની ક્યાં જરૂર હતી? હું કરો વિસ્તારને નુકસાન તમે કર્યું છે.
ના ભાઈ ના, તમે મારી સામે આવો, હું તમને કહું ક્યાં નુકસાન થયું. હું ફોનમાં નહીં કહી શકું તમને. લડીને ભાજપમાં જવા માટે તમે મારી ઘરે બેહીને તમે મને કહી ભાજપમાં હું એક નથી ગયો ભાઈ, પોણી દુનિયા ગઈ છે સુભાષભાઈ. તમે રેવી શું વાત કરો તમે બોલો? તમારી લાલચે ગયા છો કે હું પાછો ધારાસભ્ય ભાજપમાં જઈને બની જાઉં, લોકસભાની આજે ચૂંટણી આવે એટલે હું જીતી જાઉં વાવાઝોડામાં. આ મારી ઘરે તમારા શબ્દ બોલેલા હે. મારી વાત હું ખોટી હતી ભૂપતભાઈ, રાજીનામું નહોતું એમાં દીધું મારી તમે. વાત ખોટી શું હતી? હા પણ દઈને તો હવે તમે હું હિત કરી દીધું ઈ કયો મને. તેથી તમે કહેતા હતા મને તમારા આંગળીને ટેરવાની કિંમત છે. અમે ભાજપ ભેગા નહોતા એટલે તમને સુભાષભાઈ આપણે રૂબરૂ ચર્ચા કરવી હોય તો અત્યારે આવું તમારી પાસે. હે તમે ફોનમાં હું તમારે ચર્ચા નહીં કરી શકું ભાઈ. નહીં તમે નહીં, કહેતો તમારે રૂબરૂ મને આવું. જવાબ દેવો જોઈએ ભૂપતભાઈ. તમે કયો હું રૂબરૂ meeting તમારે ઘેરે આવું ને, હું તમને બધા જવાબ આપું. હાલો ને ભાઈ. ભૂપતભાઈ મારે વિસ્તાર આખાની મીટિંગ રાખીને જાહેરમાં ચર્ચા કરવી તમારી હારે. હા તો હાલો કઈ કરવી કયો હાલો. મને ટાઈમ ને ચર્ચા કઈ તારીખ કરવી છે? આપો. જાહેરમાં હાલો, જાહેરમાં હું બેસવા તૈયાર છું. હાલો. મારે ટાઈમ ને તારીખ આપો, હું આખા વિસ્તારને ભેગો કરીને તમારા સામે તમે ટાઈમ ને તારીખ નક્કી કરીને મને કયો, હાલો હું આવું છું. તમે મને ટાઈમ આપો. ટાઈમ ને તારીખ અને સ્થળ તમે નક્કી કરો, જાહેરમાં ચર્ચા કરવા હું આવું છું. હાલો. 3rd તારીખ તમે આપો એટલે હું બધા અહીંયા ભેગા નહીં કરીને તમારા ભેગો તમે હું નક્કી કરીને મને કયો, હું આવી જાય. હું કદાચ ગમે ત્યાં ને હું આવી જાય. કાલે 3 વાગે તમે આવો છો વિસાવદર? હું હા, આવી જાઓ, જાહેર મીટિંગ કરવી 4 વાગે કાલે આવો છો ને તમે? હા તમે કયો અહીંયા હું આવી જાઉં કાલે. પછી કાલ નો કે તક મારે ઊંધું વળી ગયું છે કે ઓલું છે કે પેલું છે. ના, બિલકુલ નહીં કહું તમને. કેટલા વાગે? તમે કયો એટલા વાગ્યા. 4 વાગે 5 વાગે નહીં. પછી તમારે તમને એમ ન થાય કે આ સીટકા તમે કયો એ ના ભાઈ ટાઈમ છટકવાની ક્યાં વાત છે એમાં? હું તમને એક ભાઈ તરીકે કહું છું ને ભલા માણસ, તમે વાત સાંભળતા જ નથી. હું તમને ભાઈ તરીકે કહું છું, તમે મારી સામે રૂબરૂ બેહો તો હું તમને જવાબ દઈ શકું બધા. પણ હું જવાબ દઈ શકો કયો તમે મને? શેનો જવાબ ફોનમાં દેવો હું મારે તમે? તમને કેવું છે, તમે સાંભળતા તો નથી. હાલ એક ધારું કીધા જ કરો છો. પણ તમે કીધા સાંભળો તો હું કયો તમને મને? બે વાત કરું ને. ઇકોઝોનના ફાયદા કયો મને? એનાથી હું અમને હિત થાય ઈ કયો મને? અરે ભાઈ ઈ કોઈ આગેવાનો વાત કરે, અત્યારે પોલિટિકલ મુદ્દો બન્યો છે. હું ઈ વાત કરતો હતો ને, મારી વાત ઈ હતી કે આખા તમે વિસ્તારને આ ખાનગી ચૂંટણી રીતે- નથી થતી તમે ખાનગી રાહે ને, ક્યાં એ નુકસાની ગઈ. ખાનગી રાહે ક્યાં પ્રધાનને કીધું કે આ ખોટું થાય છે એમ? ઈ કયો બધાને મને? કીધું છે ભાઈ, બધાને કીધું. સીએમ સાહેબને હોત કીધું છે. હાલો હું સીએમ સાહેબે કહી દીધું તમે કયો છો એટલે ભૂપતભાઈ બંધ રાખ્યું એમ કહી દીધું સીએમ સાહેબ? નહીં એમ થોડા કોઈ કહે યાર. વાતો કરો તમે. એમ થોડા કોઈ કહે. નહીં તમે મને પૂછો એટલે હું એનો જવાબ આપું. મેં અમારી રીતે પ્રયાસ કરી લીધો છે બધો. હા તો હું થવાનું છે ઈ કહી દો મને. હું થવાનું છે કે આપણા હાથની વાત છે, મારા ને તમારા હાથની. તો કહેવાય ને કે અમે નથી તમારા ભેગા એમ. તો કોને એમ કહેવાય ને, કહેવાય નથી નીકળો ભેગા? રાજીનામા દ્યો તમે કે અમે નથી ભાજપ ભેગા. આવો અમારા ભેગા. અમે તમને મત દીધા, ભાજપ વાળા મત દઈને નથી જીતા તમે. હમ. ભાજપના મતે તમે ધારાસભ્ય નહોતા થયા, તમે તાલુકા પંચાયતની સીટ આર્યા હતા અને તમને ધારાસભ્ય બનાવ્યા છે. તમે સુભાષભાઈ, ઈ વિષય જુદો હતો. ધારાસભ્ય બનાવ્યા છે. ઈ વિષય જુદો હતો, આ વિષય જુદો છે. પંચાયત હાર્યા હતા તમે. ભાજપના ભાઈ, ઈ સિમ્બોલ વિષય જુદો માટે. હતો. અને એના ભાઈ, દારૂના લોકશાહીમાં એવું તો બધું તમે બનતું હોય. ધારાસભ્ય બનાવ્યા. ભૂપતભાઈ તો અમારે 1000 વાર તમને પૂછવાનો અમારો હક છે. 1000% અમે તમને પૂછી શકીએ. હા પણ હું ક્યાં તમને જવાબ દેવા ના પાડું છું? તમને ધારાસભ્ય જેવા સ્ટેજ ઉપર તમને બેહાર્યા હતા હમ. અને તમને માયા લાગી અને સૈટકા ખેડૂતોના હિત માટે કે આમાં વિસ્તારના હિત માટે તમે નથી ગયા. તમારા ભવિષ્ય માટે તમે ગયા હતા. તાલુકાને હું તમે દઈ દીધું, હું ફાયદો કરાવી દો, હું કયું એવું તમે તમારા કાર્યકાળ દરમિયાન કયું એવું કામ કરી દીધું તાલુકાને એવડો મોટો ફાયદો થઈ ગયો? ધારાસભ્ય રહ્યો છું સુભાષભાઈ. હે હું 10 વર્ષ ધારાસભ્ય રહ્યો છું. પણ તમે 6 મહિના વરદી રહ્યા ને, તમે હું વિસ્તારને દઈ દીધું ઈ કયો? તો વરદીમાં શું થઈ જાય ઈ તમે મને કયો. હાલો વરદીમાં શું થઈ જાય? તો હજી તમારે 10 વર્ષ થવું છે એવું માનો તમે? અરે ભાઈ હું થાવ ન થાવી છે ધારાસભ્ય ઈ માનો છો તમે? મેં ક્યાં તમને કીધું મારે લડવી છે ચૂંટણી એમ? તમારી ઘરે આવીને તો હું કહી ગયા તા ઈ તમે આગળ તમે બોલ્યા. ઈ તો વિષય પૂરો થઈ ગયો ને. હે ઈ વિષય પૂરો થઈ ગયો. ચૂંટણી શું થઈ નથી, થઈ હોત તોની વાત હતી ને. હવે ક્યાં ચૂંટણી છે અત્યારે સવારે? સવારે નહીં આવશે ને. આપણે આવે તો હું જ લડવાનું છે. મેં કીધું મારે લડવી છે. ચૂંટણી તો આવશે. હજી તમે ચૂંટણી કરવા માટેની વાત હતી સુભાષભાઈ. તમે ખોટું લગાડો ભલા માણસ. ફોટા પાડી ગયા, દૂરબીનું લઈને આ નો કરી ગયા, અંગૂઠા પકડાવી ગયા ગામને. ઈ ડેમનું કામ ક્યાં પુગાડ્યું તમે? ક્યાં એસ્ટિમેટ બનીને ક્યાં પહોંચ્યું ઈ કયો તમે મને? ક્યાં અધિકારી એનું એસ્ટિમેટ બન્યું, સર્વે થયું, શું થયું કયો મને તમે? એનું કઈ નથી. નંબર દિયો મને કયો તમે ક્યાં કઈ પુગાડ્યું? થયું નથી થયું એનું કઈ. એનું કઈ નથી થયું. તો પછી હું કરો ને પબ્લિક ને અંગૂઠા પકડાવો છો તમે? પબ્લિક ને ક્યાં હું ક્યાં અંગૂઠા પકડાવા આવ્યો? ઘીરે ઘીરે વિધવા બાયુને હંસા દે આ ગામને સોરે વાતો કરીશ તમે. એક તો બતાવો કઈ દીધું મને. તમે મને કયો 5 બહેનોના નામ આપો, હું એને અપાવી દઉં. હાલો
તમે ઈ કે મારી ના છે, હું બોલ્યો ઈ કરવા તૈયાર છું ભાઈ. હું કરવા તૈયાર, હું કરી દીધું ઈ કયો ને કે એટલે તમારે ટૂંકમાં નામ અમારે ગોતીને દઈને તે પછી તમે કરશો એવું તમે તો કે કીધું મને હતું? ખબર હોય, એમને મને ખબર હોય પણ ક્યાં ક્યાં ગામમાં તમે કોણ. સર્વે એ અમારે જવાબદારી અમારે કરવાનું હતું, ઈ કામ બધા અમારે કરવાના હતા. તમે જે ગામને સોરે સોરે બેહીને જે આપણે વાતો કરી હતી આમ થઈ જાય ઓલું થઈ જાય ઓલું થઈ જાય એ બધું કર્યું ને તમે. પણ એમાં મારી કોઈ ના જ નથી ભાઈ, કામ કરવાની મારી કોઈ ના નથી, તમે સમજો એક વસ્તુ. પણ તો આટણ અમારી ઉપર સંકટ જ છે ઇકોઝોન નો. ક્યાં તમે આવ્યા પણ મેદાનમાં? સંકટ હોય, સંકટ હોય ભાઈ મેદાનમાં. હું એમ આવે ને આજ તમારી ફરજ આવે ને વિસ્તારે તમને મત દીધા, તમારી ફરજ આવે આજ. સુભાષભાઈ તમે રૂબરૂ ચર્ચા કરવી મારી પાસે તો હું આવું તમારી સામે. તમે યાર ખોટી ખીજ ઉતારી નાખો ભલામણા. ખીજ નહીં, તમે રૂબરૂ ચર્ચા કરવી હું તમારી પાસે આવવા તૈયાર છું. મેં ક્યાં તમને ના રૂબરૂ પાડી નહીં, મારે જાહેરમાં ચર્ચા કરવી છે. આ જે બોલ્યો ને એ બધું રેકોર્ડિંગ છે અને હજી હું રેકોર્ડિંગ સાથે વાયરલ કરવાનો છું. આ બહુ નેટ કહું તમને, હું બધું ભાઈ? વાયરલ તો મને ખબર પડતી હોય ને, મને ખબર પડતી હોય ને તમે વાયરલ કરવાના છો એટલે તમે મને ખીજથી ફોન કર્યો છે. ખીજથી ને મેં સાચો જ કર્યો ને મેં ખોટું હું કીધું ઈ કયો તો તમે. તમે સાચો ફોન કર્યો હોય ને તો તમારે મારી વાત સાંભળવી જોઈએ. પણ કયો ને તમે, હું આ વાત ઇકોઝોન ના ફાયદા કયો મને, એટલે હું આગળ ભાઈ મેં ઇકોઝોન માટે મેં નિવેદન નથી આપ્યું. હું તમને હજી કહું છું, અને આને અગાઉ 2 મિનિટ પહેલા મેં તમને કીધું કે ઇકોઝોન નો મારે પ્રશ્ન નથી ભાઈ. મારે વિસ્તારને બાનમાં લીધો છે ને એ પ્રશ્ન છે મારો. ઇકોઝોન ની વાત જ નથી એમાં. ઇકોઝોન ના ફાયદા તમારે કહેવા પડે ને કે આ ખોટું છે એમ, તો બીજા કરે એને તો કરવા દો. તમારે તો ઇકોઝોન ના ફાયદાની મેં વાત નથી કરી ભાઈ, નુકસાનીની વાત કરી છે. તો ઓલા લોકો તમે સરકાર નિવેદન જોઈ લ્યો મારા પેલા, ઓલા લડે પછી તમે મને કયો. ઓલા લડે છે એને લડવા દો ને તમે. એને ક્યાં મેં વાત કરી ભાઈ? એ લડે છે એનું નામ લીધું મેં કોઈનું? પણ તો તમે એવું કીધું બની બેઠેલા નેતા, તો નેતા તમને બને, તમે ન બની શક્યા. આજ આવો ને તમે, અમારી પાસે સંકટ છે, તમે આવો ને તો અમારી વારે આવે એને તો કમ સે કમ ન નડો. અમને મદદ વારે આવીને પોતાના રાજકીય રોટલા શેકી જાય એનો શું મતલબ છે? એને ભાઈ ખેડૂતોની ચિંતા હોય તો ચૂંટણી થવા દેવી જોઈએ ને, મારો એ મુદ્દો હતો. તમે વાત તો સમજો, તમે સિનિયર આગેવાન છો. ભલા નિર્માણ શું કરવા થયું? તમે રાજીનામું દીધું એટલે તમારું કરવા રાજીનામું દેવું જોઈએ. તમને કોને સસ્પેન્ડ કર્યા હતા? મેં રાજીનામું હું કામ દીધું એ તમને બધી ખબર છે. મને બધી ખબર. મારી વિરુદ્ધમાં 3 પિટિશન કરી હતી આ લોકોએ, બરોબર? કોઈ તમે ન લડી શકો મારી જગ્યાએ. તમે સુભાષભાઈ તમે ન લડી શકો. વિસ્તાર પૂરો થઈ જાય 5 વર્ષ, તમને ખબર પડે પેલા. હવે ન્યાલ થઈ ગયો ને વિસ્તાર. એ તો એની ભૂલ છે એટલે ન્યાલ નથી થયો ને ભાઈ, એમાં મારી ભૂલ નથી સુભાષભાઈ. ભૂલ તમારી છે, રાજીનામું દીધું, તમારે ભાજપનો ધારાસભ્ય થાવ. નહીં, તમે ઊંધું લ્યો છો, ઊંધું લ્યો છો. મારી કોઈ ભૂલ નથી ભાઈ. અને તો સત્તાની હારે રહીને તો કામ થાય એ દુનિયા આખી સમજતી હોય. એ મત ગણતરી થઈને ચોથે દીએ તમને તો ઉપડી હતી, ઊભી ઉપડી હતી હું જટ વયો જાઉં, જટ વયો જાઉં. ત્રીજે દીએ ઉપડી હતી તમને. એ તો 5000 માણસ ભેગા થયા પ્રેશર થયું ને એટલે કે બંધ રાખ્યું. બાકી તેદી તમને ઉપડી ગઈ હતી, ઊભી તેદી તમને ઉપડી ગઈ હતી. મારે જાવું હોય તેદી જોયો જાઉં, તેદી જોયો જાત ભાઈ. એવું હતું તેદી જોયો જાત. કોથરો કાઢ લો, તમને આશા હતી. તમે સમજ્યા મારી વાત આખી? ના તમે છે ને આવી રીતના અંદરો અંદર ખેડૂતોના જે આગેવાનો માન કરીને આગેવાન પેદા થયા હોય ને ભાઈ, એને તમે આવી રીતે પૂરા કરશો અને ખબર પડે. અતિવૃષ્ટિની નુકસાની થાય, તમે વિસ્તાર માટે શું કરી દીધું એ કયો તમે મને? વિસ્તારે તમને મત દીધા ને? આ વિસ્તારે તમને મત દીધા કે નથી દીધા? ભાઈ હું કઈ 2 ટર્મ ધારાસભ્ય નથી રહ્યો ભાઈ, વરાથી જ રહ્યો છું. ભાજપમાં તમે શું કરવા ગયા હતા? કામ કરાવવા ને? ભાઈ એ તો લોકશાહીમાં બધા આગેવાનો હર્ષદભાઈ ગયા હતા, તમે ગયા કોઈ પૂછવા? આ વર્ષે આટલી અતિવૃષ્ટિ થઈ, તાલુકાના વિસ્તારના ખેડૂતોને આટલું નુકસાન થયું, બરોબર છે? તમે હું ખેડૂતોને દેવરાવી દીધું? એ તો અમે દેવરાવશું ને ભાઈ. હજી દેવરાવશે. હવે તમે માફ કરો, ખેડૂતો સાવકાર થઈ ગયા, 4 વ્હીલ લઈને મીંડા વાડીએ જવા. હવે તમે એ ઉપાધિ કરો માં. હજી અટાણે ઘઉં પારા ટકયા ભૂપતભાઈ. હજી તમારી ચોમાહાનું વળતર દેવું છે. સર્વે તો કરાવો ભાઈ. અમારે પ્રયત્ન કરવો એ અમારી ફરજ છે ભાઈ. આપણે તો હાવ બંગડી પહેરીને ઘરમાં બેસી ગયા. ઈ લડતો રિઝલ્ટ આવે ન આવે 2 નંબરની વચ્ચે તમે આવી જાવ. આજે ઇકોઝોન બાબતે કે આજે અતિવૃષ્ટિ બાબતે તમે આવો ને ખેડૂતોની સાથે રહ્યો ને, ખેડૂતો તમને મત દે છે. ખેડૂતોની સાથે નોંધિયત નથી જોતું, ભાજપનું નોંધિયત નથી જોતું અમારે કાંઈ. તમે રજૂઆત તો કરો. તો તમારે ટિકિટ હાટુથી તમને બીક લાગે કે આકડી આપણે ભાજપ વિરુદ્ધમાં ખેડૂતોને હારે રાખીને આ કરશું તો ટિકિટ નહીં મળે. બાકી તમે એકવાર અતિવૃષ્ટિ એટલી થઈ, તમે ક્યાં ખેડૂતોને હારે રહીને તમે કીધું કે મને એવો કોઈ સત્તાનો મોહ નથી. ટિકિટની વાત તમે કરો માં સુભાષભાઈ. મને ટિકિટ નો આપે હું ન લડું તો મારું મને કઈ વાંધો નથી. પણ એ તો હવે ક્યાં વાંધો છે? જો ગુમડું ફૂટી ગયું ને પીડા મટી ગઈ ભૂપતભાઈ, આપણે જે કરવું તે થઈ ગયું. આપણે જે મકસદ માટે રાજનીતિમાં આવ્યા હતા એ પૂરું થઈ ગયું. ગુમડું ફૂટી ગયું, પીડા મટી ગઈ. હવે થાવ કે ન થાવ કઈ ફેર પડવાનો નથી. વાત રહી બીજી કે માજી ધારાસભ્યનો જે સિમ્બોલ જોતો હતો એ મળી ગયો. બીજું શું તમારે જોઈએ? બીજું જોઈએ શું તમારે? બાકી તમારી તાલુકા પંચાયત હારી ગયા હતા, એ તમારી ઓકાત હતી ને તમને ધારાસભ્ય ઝાડુ વાળાવે બનાવ્યા હતા. એટલું મગજમાં રાખજો ભૂપતભાઈ. અમારી ઓકાત શું હતી બધાને ખબર છે. ખબર જ હતી ને.
તમને હું ધારાસભ્ય લેવા પટેલ બનાવ્યા. સમાજનો આગેવાન છો તમે વખતની વાત કરો છો કરશો તમે આવું કરી કરીને આગેવાનો માન બેઠા થયા હોય ને ભાઈ આપણા વિસ્તારમાં એને આવું કરી કરીને પૂરા પણ કરશો પૂરા તમે કર્યા. તમે અમે રાજીનામા કોઈ દઈને પૂરા નથી કર્યા ભાઈ અમે કોઈ નડવા નથી ગયા આ તમે અમે શું કોઈ કર્યું? નડવા નથી ગયા ભાઈ કોઈ મોટા કોકને મોટા કર્યા છે કોઈને તમે શું મોટા કર્યા? હા આ મોટા કર્યા તમે. આજ અમારી માથે તમને સંકટ જેમ છે. લાગતું હોય ને, સુભાષભાઈ, આજ તમને અમારી જેમ માથે લાગતું હોય. સંકટ છે. હારું ન બોલો તો કઈ નહીં, અમારી મદદે આવે ને કમસે કમ નડો નહીં તો તમારો ઉપકાર અમે માનીએ કે ભાઈ ભૂપતભાઈ હું નથી કોઈને નડ્યા. નડ્યો નથી સુભાષભાઈ તમે હારું ખોટી વાત નથી કરો કર્યું, માં. નડ્યા જ નથી કમસે કમ. હું કોઈને નડ્યો નથી ભાઈ તો નડ્યો અને નથી મારો તો મુદ્દો હું- ખોટો નથી મારો મુદ્દો ખોટો નથી બરોબર તો તમે આવો ને એને ફાયદા ખેડૂતોની સમજાવો. ચિંતા હોય તો ચૂંટણી થવા દેવી જોઈએ આ પણ મુદ્દો છે ચૂંટણી મારો મારો તમારા બીજો કોઈ પાપે મુદ્દો જે નથી વિસ્તાર આજ દુઃખી તમારા પાપે છે ભૂપતભાઈ નેટ કહું તમને ના ભાઈ, મોટો ના. મોટ. અમારા પાપે તમને કાંઈ આ વિસ્તાર મુદ્દે કોઈ દુઃખી નહીં નથી, કે હો. તમારા પાપે આજ વિસ્તાર દુઃખી છે. ના તમારા ભાઈ, ના. પાપે આજ જે એવી આ ખોટી વિસ્તાર વાત દુઃખી કરો છે માં ને, ભાઈ. એ તમારા પાપે એવી ખોટી દુઃખી વાત છે. કરો માં અમે સિદ્ધાંતથી આગેવાની કરી છો ભાઈ આ કુમારી તમને એવી સસ્પેન્ડ ખોટી વાત કર્યા ન હોત તો અમે કરતા માનત. સસ્પેન્ડ કર્યા હોત તો અમે તમને ખંભે બેહારીને નીકળત. ખંભે હમ. બેહારીને નીકળત તમને હમ. કે ભાઈ અમારા ધારાસભ્ય એક હતો ને તમે ટકવાનું દો, ખંભે હમ. બેહારીને નીકળત. એને હમ. ભાઈડો કહેવાય. આ તો અમે રાજીનામું દઈ દઈ તો રાજીનામું દઈ દેવા તો રાજીનામું દઈ દો તો મને વાંધો નથી. તો ભાજપમાં શું કરવા જવું હતું? રાજીનામું દઈ દો ને, નો તો ડાઉટ. તમને પૂછ્યું તું ને સુભાષભાઈ તમે અત્યારે આવા મુદ્દા લઈને આવો છો આ બધું તમને પૂછ્યું જ તું મેં તમારે ઘરે આવીને પૂછ્યું તું તમે મને એવું કહેવા આવ્યા હતા કે હું આમ કરું. તમે મને પૂછ્યું, હું કીધું વિધાનસભાની હારે ચૂંટણી આવે તમે વી આવો ભાજપમાં, તમે હાલો, હમ. તમને આ હોદ્દો મળી જાય, ઓલો હોદ્દો મળી જાય. ઈ હોદ્દાની જો લાલચ હોય ને તો હર્ષદભાઈ ગયો તે દી એમ વહી જાય ભાજપમાં. હર્ષદભાઈ ગયો ને તે દી એમ વહી જાય ભાજપમાં. અમને મેં જો નહીં ભાજપ નીકળ્યો, પ્રત્યે તમને પ્રેમ હોય પૂછીને તો, કીધો છે, અમને સમજી ગયા? હોદ્દાની કે પૈસાની તેની લાલચ હોય ને તો તે દી ભૂપતભાઈ વિધાનસભા લડતા હતા ને તે અમે તમારા ભેગા નોર્યા હોય. અમને જો એક રૂપિયાની આશા અપેક્ષા એ અમે રહેતા હોય ને તો તમારા ભેગા તે દી નોર્યા હોય. તે તમે કોરી રામલીલા હતા, પેટ્રોલ ઘરના બારતા હતા, કોરી રામલીલા હતા, તોય અમે તમારા ભેગા રહ્યા હતા. શું કરવાને? પદની હોદ્દાની અમને આશા નથી, જરૂર અત્યારે નથી. તમને જે અમારે તકલીફ છે ને અમારી જરૂર સુભાષભાઈ નથી, એ વિશે હું ભૂપતભાઈ. કઈ બોલ્યો નથી બરોબર અમને એ જરૂર નહોતી કાંઈ. પણ અમને એમ મેં તો હતું કે વિસ્તારની વાત કરી છે સુભાષભાઈ વિસ્તારને- આટલું બોલ્યા પછી વિસ્તારની મને વાત તમારે કરીને સાંભળવો ઈ જોઈએ. બધાય જાણે ભૂપતભાઈ વિસ્તાર માટે તમે કેટલું સારું કામ કર્યું ને એ બધાને બધી ખબર જ છે. પણ આના લેખાજોખા તો ચૂંટણી આવે તે થાય. તમે પણ સમજી એમાં મને ગયા? ક્યાં વાંધો છે? તે હતું અમે સીધી જે- આ તમે જે કર્યું ને, હમ. તમે જે હમ. કર્યું ને, અમે સંન્યાસ લઈ લીધા. અમે સંન્યાસ લઈ લીધા. અમે તમે જે તો કર્યું ને, અગાઉ તમે સંન્યાસ અમને લઈ લીધો તો સંન્યાસ લેવડાવો. તમે સુભાષભાઈ. હું પટેલ જ્ઞાતિના આગેવાનો પેદા કરો, તમે સંન્યાસ લેવડાવો કોકને. સંન્યાસ લેવડાવો તમને. સંન્યાસ તો તમે પહેલા લઈ લીધો તો ભાઈ કાંઈ સંન્યાસ તમારા ભેગા હું આમ ન કર્યું ઈ કયો મને. નહીં તમે કામ તમારા કર્યું છે ભેગા ગુરુવારીમાં પણ pamphlet સંન્યાસની તમે બેઠા. વાત વાતો કરતા હો તો હું કરો સંન્યાસ તો તમે? તમે ગુરુવારીમાં 5 વર્ષ પહેલા લઈ pamphlet લીધો બેઠા. તો. ભાઈ ગુરુવારીમાં પેમ્પલેટ બેઠા છે. વાત તો હું કરો તમે? સંન્યાસ એટલે ઈ અમે કહેવો ને, નહીં, આ તો તમે ગુરુવારીમાં મને pamphlet વધારે તમારા પડતું જ કહો છો બેઠા. થોડું. તમારા હાટુથી અમે ગુરુવારીમાં રેકડા છે. અને તમે વાતો કરો છો આમ નો કર્યું તેમ નો કર્યું, હું નો કર્યું તો અમે? મારા એક અને હાથું કયો ને તમે રેખડા છો મારા બીજા કોઈ વિસ્તારમાં આગેવાનો મારા નથી રેખડા હે ભાઈ હે તમે અત્યાર સુધી મારા એક હાથું જ રેખડા છો બીજા કોઈ માટે નથી રેખડા પણ બીજા માટે રેખડા ઈ અમારો અવાજ ઉઠાવતો હતો. અને ઈ ગયો ભાજપમાં કે સિંગલ ફોન કર્યો એમ, સિંગલ ફોન કર્યો એમ કે મને. અને તો વિધાનસભાની ચૂંટણી અમે તો લંગોટિયા મિત્ર હતા. લંગોટિયા મિત્ર હતા છતાંય તમારે ભેગા રહ્યા હતા. તમારે ભેગા રહ્યા હતા. શું કરવાને કે ઈ નહોતું ગમતું અમને. ઈ નહોતું ગમતું. પાર્ટી બેઝ ઉપરની વાત હતી ભાઈ ઈ બધી ઈ નહોતું ગમતું એટલે અમે તમારે ભેગા રહ્યા હતા. ઈ પાર્ટી બેઝ ઉપરની વાત હતી તો હું તમને કહું છું બાકી તમને જો ભાજપ વાળું હતું તો આ શું કરવાનું તમારે કરવું જોઈએ. અને હું તમને બહુ નેટ કહું ભૂપતભાઈ, આ બાબતે તમે ઇકોઝોન વિશે નડવા ન આવતા. આ બહુ તમને હાથ અરે પગ નડવા નહીં જોડીને આવું, હું ભાઈ તમારી એક હારે જ શબ્દ છું, ખેડૂતોની હારે જ ઇકોઝોન વિશે છું મહેરબાની ભાઈ. કરીને ન બોલતા. ને વાત રહી મદદની તો તમારી મદદ અમારે જોતી નથી. આઈજી નથી જોતી ને કાલે નથી જોતી. ખેડૂતો એની રીતે લડી લે. રેડી? એટલે તમે ઇકોઝોન ખેડૂતો લડે વિશે છે ને ક્યાં એક વાંધો છે શબ્દ ન ભાઈ બોલતા. ખેડૂતોને અમે ખેડૂતોને હારે છીએ પણ ખોટા તમે આગેવાનોને હારે ખેડૂતોના નથી. મસીહા છો, અમારે તમારા સરદાર પટેલની જેમ ટેચ્યુ બેહારવા પડે એમ છે. તમે સમજી ગયા? અમે સરદાર પટેલની જેમ તમને પૂછ્યું. તમે સમજી ગયા? તમે ખેડૂતો માટે એટલું કામ કર્યું, ડેમો બનાવી દીધા, જ્યાં ચોમાસામાં તમે આ વળતર દેવરાયું, અતિવૃષ્ટિનું વળતર દેવરાયું, ઇકોઝોન ફાયદાકારક ખેડૂતો માટે ઇકોઝોન લઈ આવ્યા. આનાથી વધારે તમે બીજું શું કરી શકો ભૂપતભાઈ? તમારા તો ટેચ્યુ બનાવવાના, અમારે ખેડૂતો વાડીએ વાડીએ બેહારવાના છે, મૂકવાના છે ટેચ્યુ. હા વાડીએ એવું વાડીએ મોટું મારે ટેચ્યુ મૂકવાના છે. આ તમે અમારા માટે હિતનું કામ કરી દીધું. કાંઈ વાંધો નહીં સુભાષભાઈ, તમને જે યોગ્ય લાગે એ ભાઈ. અમને યોગ્ય જ લાગે ને તમે મહેરબાની કરજો ભૂપતભાઈ. હું તમને બહુ નેટ કહું, એક શબ્દ ઇકોઝોન વિશે ન બોલતા ક્યારેય. ભાઈ હું કોઈ ઇકોઝોન આગેવાન વિશે નથી બોલતો હોય બોલ્યો ને, ભાઈ. હે ઇકોઝોન વિશે હું નથી બોલ્યો.
હું જે બોલ્યો છું એ માત્ર ને માત્ર વિસ્તાર હેરાન થઈ છે ને એ એક જ મુદ્દો હતો મારો. બાકી મેં ક્યાં કોઈનું કઈ કીધું ઇકોઝોનનું કઈ કીધું. આંતરિક લડાઈ જે લડતા હો ને તમ તાર તમારામાં તેવડ હોય ને તમે એકાબીજાને ઠોકી નાખો એમને આમ તકલીફ નથી, અમે બેહવા આવશું તમ તાર રાજી ખુશીથી. વાત રહી ખેડૂતોના મુદ્દા માટે કોઈ બોલતો હોય ને વિસ્તારના એમાં આડે પગે ન આવતા. એમાં હું ક્યાં આડે પગે આવ્યો નથી ભાઈ. તો આડે પગે ન આવ્યો એવી તમે ખોટી વાત શું કરો કર્યું? માં તમે. બની બેઠેલા નેતા બની બેઠેલા તમે બની બેઠેલા છો અને આપો તમે ભલે ને ઠોકી અમે નાખ્યા. થઈ હાલો ને ભાઈ. તમે ઠોકી નાખ્યા. અતિવૃષ્ટિનું નુકસાન દેવરાવી દીધું. મારા ગામમાં જંગલની અંદર હાલવા નથી દેતા, ત્યાં તમે ડેમ બનાવવા નીકળ્યા છે. દૂરબીન લઈને ફોટા પાડે ત્યાં ડેમ બનાવી દેવો અમે. તમે વિચાર કરો 1995 થી ભાજપની સરકાર છે ગુજરાતની અંદર કઈ એવી મોટી સિંચાઈ યોજના આપી અને તમે આજ નીકળ્યા પીવામાં અમે તમને મોટી સિંચાઈ યોજના આપશું. પણ ત્યાં ખેડૂતો મને બોલાવ્યો હતો સુભાષભાઈ. વાત કરું તમે તમે વાત નથી કરો. તમે ક્યારના કહો છો ને હવે મારી વાત સાંભળો તમે ભાઈ. તમારા ગામના આગેવાને મને અહીંયા બોલાવ્યો હતો તો મારે અહીંયા આવવું પડે ભાઈ. મેં એવું નથી કીધું હું ડેમ બનાવી દે. ત્યાં લોકોની માગણી હતી તો મારે લોકોને મદદ કરવી જોઈએ એ મેં કરી હતી. તમે એવી ખોટી હું વાત કરો છો. પણ હું કરતી હતી ક્યાં પીગ્યું એ કામ એ કયો તમે મને. ભાઈ કે 400 મહિનામાં કામ ન થઈ જાય. એ કયો મને 400 મહિનામાં કામ ન થઈ જાય સુભાષભાઈ. આપણ એનું એસ્ટિમેટ કાંઈક ક્યાં પ્રગતિ એ કામ ઈ તો કયો કમ સે કમ પાછું હું તમે કહો એ ટાઈમે હું તમને પૂછી. સુભાષભાઈ તમારો કહેવાનો મતલબ અત્યારે હાવ બીજો છે. તમે અત્યારે હાવ રાજકીય એંગલ ઉપર વાત કરો છો. મારે તમને કોઈ વાત કરવી ને અત્યારે ફોન ઉપર એની વ્યાજબી નથી. રૂબરૂ તમે કયો તે બેસીએ આપણે રૂબરૂ બધી વાતનો જાહેર જવાબ આપે. ચર્ચા કરવા તમે વિસાવદરમાં આવો. જાહેર ચર્ચા કરવા ને તમે કયો ને એટલે હું બધા આપના કાર્યકરોથી માંડીને બધાને ભેગા કરીને અને હું પોતે આપના કાર્યકરો મારે ચર્ચા ન કરવાની, મારે ખેડૂતો ચર્ચા કરવાની. પણ ખેડૂતોને બોલાવી ને અહીંયા કોઈ ઉદ્યોગપતિ નથી. વિસાવદરમાં કોઈ ઉદ્યોગપતિ નથી. બધા ખેડૂતો જ છે. ત્યાં કોણ ઉદ્યોગપતિ છે? તમને ઉદ્યોગપતિએ મત નથી દીધા, ખેડૂતોએ જ દીધા. હું ખેડૂતોની હારે છું ભાઈ. ખેડૂતોની હારે છું હું ખેડૂતોની હારે ઈ કયો તમે મને. હું તમને તકલીફ હોય તો અમે ચૂંટણી નહીં લડીએ ભાઈ. બધાને બીજા આગેવાનો લડશે. અમારે કઈ એવું છે નહીં ચૂંટણી લડવી. પણ ચૂંટણી કરવાનો મુદ્દો હતો. તમે જે અત્યારે વાત કરો છો ને એ મારી કોઈ ઈચ્છા નહોતી. એ વિષય ઉપર મેં વાત નથી કરી. તમારા પાપે અટકી ચૂંટણી. તમે જે પાપ કર્યું ને એનો વિસ્તાર આખો આજે આખો વિસ્તાર પાપ તમારો ભોગવે છે. બાકી તમારામાં જો તમારામાં નીતિમત્તા હોય તો ભલે ને સસ્પેન્ડ કરી નાખે. ભાજપમાં તેવડ હોય તો અમે ખંભે બેહારીને નીકળત તમને. અમે ખંભે બેહારીને નીકળત તમને કે બેન સસ્પેન્ડ કર્યો ભાજપે. ખંભે બેહારીને નીકળત અમે. અમે તમારે ભેગા જ નથી ગયા. તમે ભાગ્યા છો પૈસા હાટું. ઈ નેટ કહી દઉં તમને. હા એ તો તમારે તો એવી વાત કરવાની હોય ને. રાજકીય વાત જ કરવાની છે તમારે. તમારે બીજી કોઈ વિસ્તારના હિતની કે બીજી વાત જ નથી. તમારી પાસે રાજકીય વાત છે અત્યારે. મને જે ફોન કર્યો રાજકીય એંગલથી કર્યો. વિસ્તારની અંદર હિત તો તમને જ પેટમાં ભરે છે. મેં ન કીધું અમારે તમારે ટેચ્યુ બનાવીને મૂકવા વાડીએ ખેડૂતોને. ભાઈ અમારે ટેચ્યુ ન બનાવો કાંઈ નહીં. અમે ક્યાં એવું કોઈને કીધું. વિસ્તારનું હિત કર્યું ને એ તો જિંદગી ભર નહીં ભૂલી શકીએ અમે. ભૂપતભાઈ જીવશું ત્યાં નહીં ભૂલી શકીએ અમે. કારણ કે તમે અતિવૃષ્ટિનું નુકસાની દેવરાયું, ડેમ બનાવીને એનું એસ્ટિમેટ બનાવીને સરકાર સુધી પુગાડી દીધું. આ ઇકોઝોનમાં તમે એવડી મોટી લડત આપી એટલે તમારા ટેચ્યુ બનાવીને અમારે મૂકવા જોઈએ. અમારે ટેચ્યુ બનાવીને મૂકશું તોય ઓછું પડશે કદાચ. કાંઈ વાંધો નહીં સુભાષભાઈ, તમને જે યોગ્ય લાગ્યું ભાઈ.